કાલે ઇમરજન્સી દરમિયાન એક પેશન્ટ 20 થી 25 વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ અમારા વોર્ડ 7 નંબરના વોર્ડમાં દાખલ થયું હતું. આ પેશન્ટની મેઇન કમ્પ્લેન હતી બોડી વીકનેસ અને ગભરામણની કમ્પ્લેન સાથે પેશન્ટ દાખલ થયું હતું. દાખલ થયાની સાથે પેશન્ટ અટેન્ડ કરવામાં આવ્યું હતું. મારા દ્વારા જ મેં અટેન્ડ કર્યું હતું. પેશન્ટને અટેન્ડ કર્યા પછી ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યું હતું. ફિમેલ વોર્ડમાં શિફ્ટ કર્યા પછી જેમ પ્રોસિજર હોય ટ્રીટમેન્ટ ચાલુ કરવા માટેની, તો પેશન્ટના વાઇટલ લેવામાં આવ્યા હતા. ટેમ્પરેચર, પલ્સ, બીપી, RBS બધું ચેક કર્યા પછી છાતીની પટ્ટી કાઢવાની હોય. છાતીની પટ્ટી કાઢ્યા પછી પેશન્ટ નોર્મલ હતું, વાઇટલી સ્ટેબલ હતું, કોન્શિયસ ઓરિએન્ટેડ ભાનમાં હતું. આમ છતાં આજ સાથે આવેલા ડૉક્ટર અને જે સાથે આવેલા બીજા સ્ટાફ વર્કર કે જે 7 નંબરના વોર્ડના નહોતા, બીજા વોર્ડના હતા, એ સાથે આવેલા જે વર્કર હતા અને સાથે મેલ અટેન્ડન્ટ હતા, એ આજુબાજુ અમારો અને દર્દીનો વિડીયો ઉતારવા લાગ્યા હતા અને કે સારવારમાં કેમ વિલંબિત થઈ રીતે બોલતા હતા. તો અમે એમને સમજાવ્યું કે આ રીતે વિડીયો ન ઉતારી શકો અને તમે આ રીતે દર્દી સારવાર કરવામાં ડિસ્ટર્બ કરી રહ્યા છો. તો એ લોકો અમારા ઉપર એગ્રેવેટ થઈને બાજુમાં અમારા જે સિનિયર ડૉક્ટર હતા, અમારા સિનિયર દીદી મેરી દીદી, એ એમને સમજાવતા કે આ રીતે વિડીયો ન ઉતારતા, એમનો બી વિડીયો ઉતારતા હતા તો એમને અનકમ્ફર્ટેબલ લાગ્યું. એટલા માટે એમને વિડીયો ઉતારવાનું બંધ કરવાનું સમજાવ્યું, પણ તેમ છતાં એ લોકો માન્યા નહીં અને વિડીયો ઉતારતા હતા. તો મારા સિનિયર ડૉક્ટરે એમને હાથ નીચે લઈને ફોન નીચે કરવાનો ટ્રાય કર્યો. તો ત્યારે એ લોકો એગ્રેવેટ થઈ ગયા અને જે સ્ટાફ વર્કર માસી હતા એ લોકોએ એમના પર હુમલો કરી દીધો અને એમને મારવાનો ટ્રાય કર્યો. જ્યારે બીજા મેલ અટેન્ડન્ટ હતા સાથે, એ લોકોએ એમને પાછળથી એમની કુર્તી ખેંચવાનો ટ્રાય કર્યો, ઝપાઝપી કરી, હાથ પગ ખેંચવાનો ટ્રાય કર્યો અને પાછળથી કાનની આજુબાજુ થપ્પડ મારી હતી. માસી હતા જેમનું નામ રૂક્ષાનાબેન છે અને સાથે 2 મેલ અટેન્ડન્ટ હતા. અમે ન્યાય એ માગીએ છીએ કે જે માસીએ આ રીતે અમારી સાથે ગેરવર્તણૂક કરી છે અને આ રીતે હુમલો કર્યો છે એ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થાય, टर्मिनेट થાય અને અમને स्ट्रिक्ट सिक्योरिटी प्रोवाइड થાય. मेरा नाम है डॉक्टर मेरी रमराती है. कल हुआ था कि कल हमारा इमरजेंसी था, 8:30 बजे से शुरू हुआ हमारा इमरजेंसी. तब एक यंग लड़की आई थी हमारे वार्ड में एडमिट होके आई थी. उसका कंप्लेन है कि घबराहट और जनरलाइज्ड वीकनेस था. फिर मेरा जूनियर एक और था वार्ड में, उसने अटेंड किया है, पेशेंट का हिस्ट्री लिया है, उसका वाइटल्स चेक किया है, SpO2, BP, वो RBS वो सब चेक किया था. फिर ECG भी काटा था, छाती का पट्टी भी काटा था. फिर सगा एग्रेसिव हो गई थी, वीडियो उठाने चालू किया था उन्होंने. तो मैं उनके साथ जाके कि उनको समझाया है कि यहाँ वीडियो उठाने मना है. तो उन्होंने फिर गाली बोलने शुरू किया था. फिर मैंने एक सगा का हाथ नीचे करने ट्राई किया था, तब उन्होंने मेरे को मारने शुरू किया है. हमारा हॉस्पिटल में पूरा OPD में वार्ड में हमको टाइट सिक्योरिटी चाहिए. કાલે સવારે એક દર્દી આવ્યું હતું મેડિસિન વિભાગમાં. એને મેઇન કમ્પ્લેન ગભરામણ અને જનરલાઇઝ બોડી વીકનેસની કમ્પ્લેન હારે આવ્યું હતું દર્દી. એટલે ત્યાં તાત્કાલિક ફરજ ઉપર જે હાજર હતા ડૉક્ટરો, એમને જે પ્રાઇમરી તપાસ કરવાની હોય, જે વાઇટલ્સ લેવાના હોય વાઇટલ્સ લીધા, BP લીધું અને છાતીની પટ્ટી કાઢવાની હોય જે તાત્કાલિક કાઢી દીધી હતી. એ પટ્ટીનો અભ્યાસ કર્યા પછી એમાં ઇમરજન્સી જેવું કંઈ જણાણું નહોતું અને જે સારવાર આપવાની હતી એ પ્રમાણે સારવાર આપી અને કોર્ટ એલોટ કર્યો હતો. કોર્ટ ઉપર શિફ્ટ કરતા હતા પેશન્ટ. આ દરમિયાન એમની સાથે અહીં જ મેડિસિન સિવાયના વિભાગમાં કામ કરતા એક ફિમેલ સર્વન્ટ તરીકે કામ કરતા એક અહીંના જ કર્મચારી એ દર્દી સાથે આવ્યા હતા. એમના કોઈ નોન હોય અથવા તો જે કંઈ સંબંધ હોય બરાબર સાથે આવ્યા હતા. ત્યારે એને જે ત્યાં ફરજ બજાવતા હતા એ ડૉક્ટરનો વિડીયો લેવાનો ચાલુ કરી દીધો. સારવાર બધી થઈ ચૂકી હતી છતાં ત્યારે એને એમ સમજાવવામાં આવ્યું હતું કે આ રીતના અંદર વોર્ડમાં બીજા દર્દીઓ હાજર હોય, સારવાર ચાલતી હોય, તો આ રીતે વિડીયો ઉતારો એ એમાં બાધા થાય ફરજ બજાવવામાં. એટલે એમને શાંતિથી સમજાવવામાં આવ્યું કે આ વિડીયો ઉતારવો એ યોગ્ય નથી. તેમ છતાં એમને વિડીયો ઉતારવાનું બંધ ના કર્યું અને ફરજમાં ખલેલ પહોંચાડે એ રીતે વિડીયો ઉતારવાનું ચાલુ જ રાખ્યું હતું. ફિમેલ ડૉક્ટર ત્યાં ફરજ બજાવતા હતા, તો ફિમેલ ડૉક્ટરનો આ રીતનો વિડીયો ઉતારવો એ કોઈ પણ માટે કમ્ફર્ટેબલ ન હોય. એટલે પાછું એમને સમજાવવામાં આવ્યું અને જે વિડીયો ઉતારતા હતા એ મોબાઈલ નીચો કરવામાં આવ્યો કે આ વિડીયો ઉતારવાનું બંધ કરો. એ પહેલાં પણ 2 વાર એમને શાબ્દિક ચેતવણી આપી હતી. એમ છતાં એમને બંધ નહોતું કર્યું. એટલે મોબાઈલ નીચો કરી અને ઉતારવાનું બંધ કરવાનું કીધું. એટલું કીધું. એ દરમિયાન તો એ જે ફિમેલ અટેન્ડન્ટ હતા કે જે બીજા વિભાગમાં કાર્યરત હતા, ચાલુ ડ્યુટી એ ડ્યુટી મૂકી અને અહીંયા આ રીતના વ્યવહાર. અમારી માંગ એ છે કે જે આમાં સામેલ છે, જે માસી અને જે સગા હતા એની હારે રિલેટિવ, જેને આ રીતની ખરાબ વર્તણૂક કરી છે, શારીરિક અસોલ્ટ કર્યું છે ફિમેલ ડૉક્ટર ઉપર, એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે. બીજું એ કે આખો બનાવ બન્યો ત્યારે જે સિક્યોરિટી ઓફિસર હોય છે, જે હાજર સિક્યોરિટી ચાર્જમાં હોય છે, એ બહાર ઊભા ફક્ત તમાશો જોતા હતા. અને આ પહેલી વાર નથી, આવું અનેક વાર થઈ ચૂક્યું છે સિવિલ હોસ્પિટલમાં. જે સિક્યોરિટીનો ચાર્જ આપવામાં આવે છે એ પોતાને જ બીજા
સાથે કોઈ હુમલો થાય તો એને બીજાની જરૂર પડે એટલી ઉંમરના અને એ રીતના મેલ સિક્યુરિટી ઓફિસર અમને અલોટ કરવામાં આવે છે, જેનું કંઈ ખાલી ઊભા રહેવા સિવાય કંઈ કામ હોતું નથી. તો જે ખરેખર અમારી રક્ષા કરી શકે, અમને સારું એન્વાયરમેન્ટ પૂરું પાડી શકે કે જેમાં અમે સેવા કરી શકીએ, એ પ્રકારના સિવિલ સિક્યોરિટી ઓફિસર અમને પ્રોવાઈડ કરે, સ્ટ્રીક અમને સિક્યોરિટી પૂરી પાડે. બીજું એ કે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ હોય, ઇમરજન્સી વિભાગ હોય, આવતા જતા દર્દી સાથે 10 જણા 15 જણા ગમે એટલા સાથે આવી જાય, એમાં બધાયનું લાગણી હોય, બધાયનું હોય, બધું બરાબર, પણ જે સેવા કરવાની હોય એમાં વચ્ચે બાધારૂપ ન બને એના માટે જે પાસ સિસ્ટમ છે આપણે, જે ખાલી ઓન પેપર જ છે, દરેક દર્દી દાખલ થાય ત્યારે પાસ આપવામાં આવે છે કે વિઝિટિંગ અવર દરમિયાન દર્દી સાથે 1 કે 2 જણા જ આવે, પણ એવું કોઈ જાતનું પાલન થતું નથી. એક આરે મન ફાવે એમ બગીચો હોય એ રીતે 5 થી 10 જણા ગમે ત્યારે આવી જાય છે અને બાધારૂપ બને છે. તો આ એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે, પાસ સિસ્ટમ કડક કરવામાં આવે, સિક્યોરિટી કડક કરવામાં આવે.